પણ અમારા વિદ્વાનો એમ કે સ્વાર્થ ખતમ થયો એટલે મેં લંડનમાં કથા કરતો ત્યારે કીધું કે આ માનવ મની કમાવાનું મશીન છે ત્યાં સુધી જ આ માનવની કિંમત છે. સમજી જાઓ. તમે નોકરી જોબ કરતા હો જ્યાં સુધી તમે તમારી જોબ ચાલુ હોય ત્યાં સુધી રૂપિયા આવતા હોય ત્યાં સુધી પરિવાર તમને પ્રેમ કરે, પણ જેવા તમે સમજી ગયા ને બધા, પછી તો ખૂણામાં બેહવાનું, ઠોઠો કરવાનું. લ્યો હા પેન્શન આવી સારું લ્યો, પ્રાઉડ લેવા જેવું છે. એટલે એનો અર્થ એ થયો કે છોકરાના દીકરીઓને હાથે કાંઈ લેવા દેવા આમ. અરે વાહ વાહ ભાઈ વાહ. અને ખરેખર આ જરૂરી છે. થોડું ઘણું મને આપજો પાછા. અને બધું નહીં આપી દેતા, થોડું ઘણું તમારી પાસે વાહ ભાઈ વાહ. તમારે તો ખરેખર સરકારનો આભાર માનવો પડે. હા, જેટલી બહેનો ટીચર શિક્ષકોમાં જોબ કરે છે એના ઉપર તો ખરેખર હરિની કૃપા છે એ 100%. ભાઈ વાહ વાહ વાહ. સાંભળી લેજો જે ઘરે વહુ દીકરા હોય એ. ખરેખર આ તો અમારે કથાકારનું પેન્શન નથી. જો હા જય શું કયો? હા એ વાત તમારી સાચી. સાચું ભાઈ. હા અમારે રડવાની જરૂર નથી બાપા. અમારા ઉપર ભગવાન ઠાકોરજીના 4 હાથ છે. હા, તમને પેન્શન આપે ને 2 હાથ વાળો આપે, અને અમને પેન્શન 1000 હાથ વાળો આપે છે સાહેબ. હા આપે ને સાધુ. ખરેખર તમારી વાત સાચી છે બાપા. આપે 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 100% આપે. હા, અને હવે કદાચ કાંઈ નો આપે ને, જે આપ્યું છે એટલું બહુ છે સાહેબ. હા, મારા ઠાકોરજીએ જે કંઈ આપ્યું છે બહુ વિનમ્ર છે. અને મેં કીધું ને કે આ માનવની ખોપરી એવી છે કે ભરાતી. મારી પાસે આ 2 સંપત્તિ પડી છે. જો એક આ દર્શન. હા, એ કઈ નાની સંપત્તિ છે સાહેબ. અને તમને કદાચ કોઈનો ભરોસો હોય કે ન હોય, બાકી મને ભરોસો છે કે જીવનભર. હા સવાલ એ તો આપણે હા બીજો કઈ ગયો હે. હા હા બીજો કઈ ગયો આપણો પાર્થ. આજે બી આવ્યો છે નાનો હતો. ઓળખો ને આ મારો મોટો દીકરો. હા એ હનુમાન કથા કરે છે. હા બહુ મોટો ભગત છે. યુટ્યુબ પર તો આની પહેલા કથા હતી, તમે સર્ચ કરજો દર્શનભાઈ જોશો એટલે તમને આખી હનુમંત કથા સાંભળવા મળશે. અત્યારે જે તમારી લિંક આવે, જેના પર લિંક આવે છે ને, એમાં તમે ખાલી એટલું લખજો દર્શનભાઈ જોશી ઓફિશિયલ. એ ચેનલ પર હમણાં જેની કથા પૂરી થઈ 2-3 દિવસ 4 દિવસ પહેલા આખી હનુમંત કથા એમાં છે. અને તમારે લાઈવ સાંભળ્યું હોય તો 30 તારીખથી શાંતાબા સ્કૂલ ઉદવાડા. કઈ ગયા દિલીપભાઈ? હા હા 30 મે થી લઈ અને 5 જૂન. તો કહેવાનો અર્થ એ જરા આપણે વાતને થોડું વિષયાંતર કરીએ, પણ મને એ વાતનો આનંદ છે સાહેબ. હા ખરેખર વ્યક્તિ પોતાના પગ પર હોવો જોઈએ, જરૂરી છે સાહેબ. હા